હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોમાં. તો આજે રવિવાર છે અને આજે છોકરાઓની ફરમાઈશ હતી કે મને કંઈક બહાર લઈ જાઓ, આખો દિવસ મજા આવે. તો એટલા માટે અમે સરખેશ્વર મહાદેવ જઈએ છીએ, જે જાફરાબાદથી આગળ છે અને દરિયા કિનારો છે, બીચ છે, મહાદેવનું મંદિર છે. અમે લોકો ત્યાં જવાના છીએ અને તમને લોકોને બધું બતાવશું, રોડ બતાવશું અને એનો બીચ પણ બતાવશું. અને ત્યાં અમે જમવાનું કંઈક પ્લાન કરીએ છીએ. એટલે આ જો સામાન છે, આ બધો સામાન લઈ લીધો છે. બાકીની વસ્તુ શાક માર્કેટમાંથી લઈ લઈશું અને પછી નીકળશું. આપણા ટાઈગરો તૈયાર, ચાલો. તો દોસ્તો અમે લોકો રાજુલા હાઈવે ચડી ગયા છીએ. તો દોસ્તો જે જગ્યાએ જઈએ છીએ ને એ જગ્યા બહુ પૌરાણિક જગ્યા છે અને ભોળાનાથનું મંદિર છે અને બધો સામાન બધો લીધો છે ત્યાં બનાવવાનો. છોકરાની ફરમાઈશ હતી એટલે છોકરાઓને બધાની ફરમાઈશ આજે પૂરી કરી દેવાની છે કે રવિવાર છે એટલે પપ્પા લઈ જાઓ. દોસ્તો આ છે રાજુલા હાઈવે ને આવી ગયું છે દેવળિયા. આમે તે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, પછી નવ મહાદેવના મંદિરે ગયો નથી દર્શન કરવા, તો પણ દર્શન પણ થઈ જશે. હું કેવું છોકરાઓ? છોકરા કોને છે? મોજ કરવાની છે ને? હાલો. હા, તને નો આવડે, મને આવડે. જો તને નો આવડે, તને આવડે, માનો તને આવડે, તને નતા આવડતું. વરસાદ શરૂ થઈ ગયો છે, થોડો થોડો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ થઈ ગયો. જેમ આગળ જાય છે વરસાદ થોડોક વધતો જાય છે. હવે ત્યાં જઈ અને જો ત્યાં વરસાદ ન હોય તો સારું. અમારો જે પ્લાન છે ત્યાં જઈને ભાઈ નાસ્તા પાણી બનાવવાનો એ કેન્સલ રહે છે. વરસાદ નહીં હોય તો ત્યાં બનાવશું ને એન્જોય કરશું. કાચમાં જોવાનું ને ગાંડા, ફોનમાં થોડું જોવાનું હોય. વરસાદના માહોલમાં હવે ગીત ભીત ચડાવીશું. પહોંચી ગયા છીએ અને આ ડાયવર્ઝન રેલગાડી વહી ગઈ. એ તો ભાઈ રેલગાડી વહી ગઈ તો ને કરાય રેલગાડી વટે. હું કા ગઈ હતી તો આમ આમ વહી ગઈ. હા, રેલગાડીમાં બધા મુસાફરી કરીને જતા હોય ને, હાસુ વાત. હા, હાસી વાત. બધી રેલગાડીમાં બધા મુસાફરી ન હોય, એનો તો ક્યારેક સામાન્ય હોય, માલગાડી હોય. માલગાડી હોય. તને બહુ ખબર કા? પપ્પા રેલગાડી કાઢી ને આવે ઘર પાસેથી ના. તો ઇન્ડોરડા ચોકડી અને ત્યાંથી જાફરાબાદથી આપણા લોકેશને પહોંચશું. જાફરાબાદથી લગભગ 10 કિલોમીટર દૂર છે. વરસાદ અહીંયા બધે છે. હવે કદાચ જ્યાં વરસાદ ન હોય તો સારું રહે. અમારા છોકરાની મોજ ભાંગી જાય. તો પૂછ બતાવે. જાય તો સહી. હવે હું ચલાવે કરે કપડો ગમે એનો પગે હલવાઈ જાય ને રેલગાડીનો. હા, ત્યાં ન જવાય આપણે. પછી ખબર ઓલી લાઈટ વાળી ટ્રેન આવે એમાં ખબર મોટો લગર ઉડિયો હોય, વાગી જાય. અમને બધું સોરે કીધું કે ઓલી લાઈટ વાળી મોટી રેલગાડી નથી, એમાં ઉડિયો હોય. એ કેવું આમ ઉતરવાનું, પછી આમ ચડવાનું. પુલ આવે ને આમ છે. પપ્પાને નાવાનું છે નાવાનું છે.
દોસ્તો એક વાઇપર ગાડીમાં ચાલતો બંધ થઈ ગયું છે. હવે ચેક કરવું પડશે. હવે વરસાદ થોડો થોડો શરૂ છે. કંઈક સાફ કરવાનું લાવો ને. મસ્ત ભરાઈ ગયો. તો દોસ્તો હવે ગાડીનું વાઇપર થઈ ગયું છે ખરાબ. શરૂ હતો અચાનક ચોંટી ગયું. વરસાદ એ શરૂ છે. તકલીફ પડશે થોડી. જય ગિરનારીનું નામ લઈને હવે જવા દઈએ છીએ આગળ જે થાય. તો દોસ્તો સીધો રસ્તો છે ઉના અને નીચેથી જવાય છે જાફરાબાદ અને આપણે એ સાઈડથી નહીં જવાય છે પણ ત્યાં જશું તો એક ટોલ નાકો આવશે. એટલા માટે ટોલ નાકો બચાવવા માટેથી આપણે જાફરાબાદથી લઈશું. તો દોસ્તો જાફરાબાદ પહોંચી ગયા છીએ. જાફરાબાદની અંદર આપણો એક સબસ્ક્રાઈબર છે, ફ્રેન્ડ છે, એને ખબર પડી છે કે અમે આવ્યા છીએ તો એને મળવાનું છે. એને મળશું પછી અહીંયાથી નીકળશું. આપણો ફ્રેન્ડ છે. ઠીક છે, ચશ્મા પહેરી લો. કે મારે ધંધા પાણી હાલ્યા કરું. આજે રજા છે, શું છે કાયમ તમે જવું નહીં થાય. તો દોસ્તો એ આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વિડીયો જોવે છે અને મહુવાના રહેવાસી છે અને આ જાફરાબાદમાં રહે છે અને એમને પણ સાથે લઈ જઈએ છીએ આપણે. તો ભાઈ આવી ગયા છે. અમે લોકો હવે નીકળી અહીંથી સરખેશ્વરનો રસ્તો ત્યાં બોર્ડ મારેલું છે. અહીંયાથી વળી જશું આપણે. દોસ્તો મંદિર આવી ગયું છે. મંદિરના અમે દર્શન કરી અને તમને લોકોને દર્શન કરાવીએ. પછી જશું દરિયામાં. દરિયામાં અમે મોજ લેશું. હા, દરિયામાં મોજ લેશું. લેશું. દરિયામાં અમે મોજ લેશું. અહીંયા રાખી દો ગાડી, પછી આગળ લઈ લેશું. હા, પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ ગયા. જય કાળ. મોટા પણ એક વાર દેખાડ વાલ તો દોસ્તો મંદિરની પાછળ ભૂતળા દાદાનું મંદિર છે. અમે લોકો ત્યાં દર્શન કરવા જઈએ છીએ અને તમને લોકોને દર્શન કરાવીએ છીએ. જો આ મંદિર છે, આ વાડી છે અને આ ભાગ છે. આ ભાગની ઓલી સાઈડ દરિયો છે. જય ભૂતળા દાદા મસ્ત મજાનું નામ લખેલું છે.
પાણી ખાલી ખાલી શરૂ લાગે તો મેં ખેતરમાં રોજડા આટા મારે છે. જો તમને ઝૂમ કરીને બતાવું. આ ભાઈનો વિડીયો ઘણી ટાઈમથી હું જોમ છે, એટલે આ ભાઈનો વિડીયો જોવાની મજા આવે છે મને. ને આજે મળવાનો મોકો પણ મળ્યો. આજે મળવાનો મોકો મળ્યો છે મને, એટલે અમે બધા નીકળી ગયા દર્શન કરવા. આ ભાઈને કહી દઉં વિડીયો જોમ છે એટલે મજા આવે છે એમ વિડીયો જોવાની. ઘણી કોમેડી હોય, ઘણી માતાના દર્શન થાય એવું હોય. ચાલો આગળ જઈએ. હા હાલો આગળ જાય છે. અહીંયા આપણે દરિયાકાંઠે જવાનું છે. હા દરિયાકાંઠે જઈને દરિયો કિનારો તમને લોકોને બતાવીએ. દરિયામાં પાણી ભરાઈ ગયા છે તો આપણે અડધે આમાં પડકે જઈને દર્શન કરીશું. તો આવી ગયા છીએ દરિયામાં. માયક નથી લગાડેલું એટલે કદાચ તમારે અવાજ સાંભળવામાં થોડીક તકલીફ પડતી છે, એટલા માટે સોરી. તો આવી ગયા છીએ દરિયામાં. મસ્ત મજાનો દરિયો છે ને અહીંયાથી સીધો રસ્તો છે આવવાનો ડાયરેક્ટ. આ ભાઈ પાણીની બોટલો લઈને આવે છે. હવે ક્યાં બનાવશું એ કંઈક જગ્યા ગોતશું. તો દોસ્તો અત્યારે વાગી જશે 3, તો હવે કંઈક જમવાનું કંઈક નાસ્તા પાણી બનાવવા એવી જગ્યા ગોતશું. અત્યારે દરિયો છે, આ ફરતો દરિયો છે મસ્તીનો. જગ્યા મળી છે, મસ્તીનું ખુલ્લું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ને હવે અમે લોકો અહીંયા બનાવશું અમારું ચટર બટર. તો દોસ્તો આ ઠેલાની અંદર છે જે છે ઈ. હવે આપણી હોટલ કરી દઈએ શરૂ. જો આ ટમેટા, આ તો ગેસનો બાટલો. અમારું ગેસ સિલિન્ડર છે. આ પાઉં છે, પાઉં પછી કાઢશું. ચમચો, જો આ ગેસનો ચૂલો આની અંદર. ચાકુ. મારા વાસણ બધા નાના નાના જોયું. તો દોસ્તો હવે પેલા માવો દાબી લઈશું. લાવો માવો અડધો, ને પછી આગળ કાર્યવાહી કરી. પેલા માવાની પ્રસાદી, પછી બીજી પ્રસાદી. હવે થોડોક પાવર આવી ગયો છે. હવે બનાવશું ફર્સ્ટ ક્લાસ લસણિયા પાઉં. અમે લોકો લસણિયા પાઉં કહીએ, અને બીજા મસાલા પાઉં કહેતા છે. એ મસાલા પાઉં બનાવી જે કટિંગ કરી તમને લોકોને બતાવું. ડુંગળી જળવા મૂકી છે, પછી ટમેટા નાખશું, પછી લસણ નાખશું. આમાં લસણ છે, આ ટમેટા છે, આની અંદર અત્યારે ડુંગળી મૂકી છે.
ફર્સ્ટ ક્લાસ જમી લીધા છીએ ને જમવાની મજા તો એટલે આવી કે આ રીતનું એક લીલું હરિયાળી વાળું વાતાવરણ હતું ને જો આ છોકરાઓને પણ મજા આવી ગઈ. આજ રવિવાર છે ને જમી કાઢીને લગભગ 1 કલાક તો અમે આરામ કર્યો, બેઠા ફર્સ્ટ ક્લાસ. હવે ટાઈમ થઈ ગયો છે જવાનો, તો મોઢા બોઢા ધોઈ નાખ્યા છે ને હવે અમે લોકો નીકળશું. અને હજી અમારે આ ભાઈ કહે છે એક જગ્યાએ તમને દર્શન કરાવું. હવે જોઈ છીએ મંદિર જો અંદર હશે વધારે અમારા ટાઈમ લાગશે તો પછી ડાયરેક્ટ મહુવા નગર પછી મંદિરે દર્શન કરતા જશું, એ પણ તમને દર્શન કરાવશું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો દોસ્તો એ લોકેશન ક્યાં હતું એ હું તમને બતાવું, કેમ કે જમવાની બનાવવાની બરોબર જગ્યા મળતી નહોતી, એટલા માટે પહેલાં અમે ડાયરેક્ટ અંદર ગળી ગયા. તમને વ્યવસ્થિત જગ્યા લાગી એટલા માટે અમે શરૂ કરી દીધું. હવે તમને જગ્યા બતાવું છું બહાર નીકળીએ એટલે. દોસ્તો અહીંયાથી દરિયાનો વ્યૂ બતાવી છે, મસ્ત મજાનો દરિયો તમે જોઈ શકો છો. દોસ્તો અહીંયાથી જમણી સાઈડ દરિયા જવાનો રસ્તો છે અને આપણે ડાબી સાઈડ નીકળીશું. એટલે તમે લોકો આવો એટલે જમણી સાઈડ વળવાનું, એટલે એ સાઈડ જવાનો રસ્તો મળી જશે તમને. ના જમણી સાઈડ આપણે દર્શન કર્યા હતા, એ મંદિર છે. આજે ગુલાબી કલરની દિવાલ તમને લોકોને બતાવી છે, એ મંદિરે આપણે દર્શન કર્યા હતા. પાછા આપણે જાફરાબાદ સાઈડ નીકળશું. તો અહીંયાથી વરુડી માતાનું મંદિર છે, તો ત્યાં દર્શન કરશું ને તમને લોકોને દર્શન કરાવશું. રોડ તો સારો છે ને બસ? હા, રોડ આપણો જમતા છે. વાહ દોસ્તો, દરિયો આવી ગયો પાછો. દોસ્તો ધજા દેખાય છે, એ મંદિર છે. ગાડી આપણે અંદર ને અંદર લેશું. ઉભા રહો. અંદર નાખો છે? હા માનવ બોલો, રૂપિયો અંદર નાખવા હાટું નાખો ભાઈ. હાલો ભાઈ, નાખી જાઓ ભાઈ. બસ બસ, આવો પગે લાગી જાય મારો. આ મંદિરની જગ્યા છે. ઓલી સાઈડ આપણી વ્હાઈટ કલરની ગાડી પડી, ગાડી આપણે ત્યાં પાર્ક કરી છે. મસ્ત મજાનું મંદિર છે. અહીંયાથી નીચે જવાય છે, તો નીચે જાય. બોલે મહારાજની બેઠક છે અહીંયાથી દરિયો. ક્યાં અંદર ગુનો હમણાં જઈએ અંદર, પેલા આપણે અહીંયા દરિયો જોઈએ. બોરડીમાંનું એક મંદિર અહીંયા પણ છે, નીચે ઉતરતા અહીં નીચે દરિયો. તો જો દાદરા નહીં પાછા છે. હા હા અંદર ગાડી. તો દોસ્તો આ પથ્થરની અંદરથી એક ઝાડું ઉગેલું છે, જોઈ શકો છો તમે.
લ્યો તો હું જાઉં ઉપર. અને અંદર જતા મનથી છે જુનાગઢ નીકળતા. તો દોસ્તો એક હું તમને એક ગુફા બતાવું છું. બહુ જૂની ગુફા છે અને કહેવામાં એમ આવે છે કે અહીંયાથી માણસો અંદર ગળે ને તો જુનાગઢથી નીકળે. બહુ પૌરાણિક જગ્યા છે. હે કાઢવો પડશે. આને પકડી રાખો તો. શરૂ બેન ક્યાં છે? પકડી લો. દોસ્તો એક અદ્ભુત જગ્યા છે. થોડી છેડ્યો એ કોક લીલું લીલું તને કોથળામાં નાખ્યો. જે તમને બતાવી છે પાણી એ મીઠું પાણી છે. તો દોસ્તો આ જે જગ્યા છે એ દરિયાની વચ્ચે આવેલી છે. બાજુમાં દરિયો છે અને આ તમે જોઈ શકો છો આ રીતની જગ્યા છે. અને દરિયાની વચ્ચે આ રીતની એક વીવડો છે. વીવડો ટાઈપ છે. અને એક જાણવાની એક અલગ વાત તો એ કહેવાય કે એમાં મીઠું પાણી છે એમ કહે છે. જો મોંઘા પીને તમને દેખાડું. ભાઈ ટેસ્ટ કરશે. મીઠું પાણી બહુ જ મીઠું પાણી છે. એ હું પીવું? તો દોસ્તો એક સનાતની જગ્યા માટે લાઈક કરજો પ્લીઝ. તો હવે આપણે લોકો આગળ અહીંયાથી બહાર નીકળીએ. જો ભાઈ આપણે લોકો અહીંયા ન આવ્યા હોત ને તો એક અફસોસ થઈ જાત. પણ અહીંયા અમારા અશોકભાઈ દર્શન કરાવી દીધા છે. અહીંયા દર્શન કર્યા. તમને લોકોને પણ દર્શન કરાવ્યા છે અને મસ્ત મજાની જગ્યા બતાવી છે. પીવાના પાણીનો પરબ છે. તો એ પરબમાં પણ થોડોક ખારું પાણી છે. પણ જે ઓલી ગુફા આપણે અંદર ગયા હતા, ધૂણો જે હતો અંદર ગયા હતા, ત્યાં મીઠું પાણી હતું યાર. સનાતની જગ્યાની આ ખાસિયત. તો આપણી ગાડી પડી છે ને હવે ફર્સ્ટ ક્લાસ તમને લોકોને દર્શન કરાવી દીધા છે. અને અમે લોકો અત્યારે મહુવા સાઈડ નીકળ્યા છીએ. તો યાર અદ્ભુત જગ્યાના તમને લોકોને દર્શન અમે લોકો કરાવીએ છીએ. તો પ્લીઝ યાર વિડીયોને લાઈક કરજો, સપોર્ટ કરજો મને. અને અશોકભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપને મળ્યા અને આવી બધી અદ્ભુત જગ્યાના દર્શન કરાવ્યા. અને અશોકભાઈને હવે જાફરાબાદ આપણે રિટર્નમાં આપણે ડ્રોપ કરીશું અને પછી આપણે મહુવા નીકળશું. તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.